સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। બે સ્કૂટરમાં આગ લગાવનાર ઝડપાયા છે, જેમાં બે સ્કૂટરને આગ લગાવનાર ઝડપાયા છે। અગાઉ ગાડી ધીમી ચલાવવાની ના પાડતા આગ લગાવી હતી। સ્કૂટર એક્ટિવાની ટાંકીમાં સળગતી દિવાસળી નાખી હતી। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સમગ્ર મામલે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરની આ ઘટના સામે આવી છે, જેમાં બે સ્કૂટરને આગ લગાવનાર ઝડપાયો છે। અગાઉ પણ ગાડી ધીમી ચલાવવાની ના પાડતા આગ લગાડી હતી, જેમાં સ્કૂટર એક્ટિવાની ટાંકીમાં સળગતી દિવાસળી ચાંપી હતી અને જે બાદ આગની ઘટના બની। યુવક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। તો આ સાથે શખ્સે સ્કૂટર અને એક્ટિવાની ટાંકીમાં સળગતી દિવાસળી નાખી હતી અને જે બાદ આગ લાગતા અફરાતફરી મચી હતી। યુવકે પોલીસ મથકમાં ફરિયાદ કરી છે અને સમગ્ર મામલે પોલીસે આરોપીની પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આ સાથે સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં બે સ્કૂટરને આગ લગાવનાર ઝડપાયો છે। તો આખરે તેને પોલીસે ઝડપી પાડ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં બે સ્કૂટરને આગ લગાવનાર ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવો તો ભાવનગર શહેરના કપરાની આ ઘટના છે। 2 દિવસ પૂર્વે રાત્રેના સમયે નિખિલ વાજા નામના વ્યક્તિએ પોતાના ઘર પાસે ગાડી ફાસ્ટ ચલાવવાની ના પાડતા જે દેવ ઉર્ફે દેવો રાજુ મકવાણા નામનો શખ્સ છે, તે મોડી રાત્રે તેમને ઘરે પહોંચ્યો હતો અને તેમના ઘરે ગાળો બોલવા લાગ્યો હતો અને ધારદાર હથિયાર વડે તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ઉશ્કેરેલ જે દેવો છે તેને ત્યાં આગળ રહેલ એક સ્કૂટર અને એક એક્ટિવાની જે કહી શકાય કે હથિયાર વડે જે પાણીની જે પેટ્રોલની ટાંકી હોય છે તે ખોલીને તેમાં આગ ચાપી હતી અને બંને જે સ્કૂટર છે સળગાવી દેવામાં આવ્યા હતા, જેને લઈને નિખિલ દ્વારા ગંગાજળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ તપાસ જે ફરિયાદ છે તેના આધારે દેવો ઉર્ફે રાજુ મકવાણા નામના શખ્સને જે પોલીસ છે તેને ઝડપી લીધો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ યુવકે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। સ્કૂટર એક્ટિવાની ટાંકીમાં સળગતી દિવાસળી નાખી હતી અને જે બાદ આગ લાગી હતી।